ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું વિચારો છો? આટલી સારી વહુ મળી એ માટે? હલો, શું કહું શું વિચારો છો? કઈ નહીં. કાંઈ નહીં. બસ એ જ વિચારું છું કે આ મીરા આપણા ઘરમાં ટકશે? કેમ આવો સવાલ કરે છે? બધું બરોબર તો ચાલે છે. જુઓ ને, બસ એને ને આદિને રખડવું છે. અત્યારથી રખડે છે, સામેવાળા તરફથી આટલી બધી માંગણીઓ થાય છે, તો આગળ શું નહીં થાય? જો અત્યારના સમય પ્રમાણે આ બધું ચાલ્યા કરે, આમાં ખોટા વિચારો નહીં કરવાના. તો સમય પ્રમાણે એ લોકો ફરવા જતા હોય ને આ જમાનો એ ટાઈપનો છે, એમાં તને વાંધો શું છે? ઘણો વાંધો છે. અત્યારથી સામેવાળાની આટલી બધી માંગણી, અને એમાં પણ એના ભાઈ અવારનવાર પૈસાની માંગણી કરે છે. એ શું સારું કહેવાય? મને નથી લાગતું કે મીરા અહીંયા વધારે વખત ટકી શકે. હલો, હા હા હા, આદિના શાળા અશોકનો ફોન છે. હા હા અશોકભાઈ, ના ના થઈ જશે તમારું કામ. હશે હા. કઈ માંગણી? મજા આવી નહીં? આદિ, તમારી સાથે એક વાત કરવાની હતી. કેટલા દિવસથી વિચાર કરતી હતી, આજે રૂબરૂ મળ્યા છે તો કરી જ લઉં ને. શેની વાત? વાત શું કરવાની ખબર છે? આ સાદાઈથી આપણે સગાઈ કરીને તો સગાવાળા બધા જ બોલતા હતા કે આટલા પૈસાવાળા સસરાવાળા ગોત્યા છે, તોય પણ બધી વાતમાં કંજૂસી કરે છે. મેં બધાને બહુ સમજાવ્યા કે એ લોકો કંજૂસ નથી, પણ એ લોકો સાદાઈમાં માને છે. પણ હવે કોઈ માનવું જોઈએ ને આદિ, એટલે પછી મેં વિચાર કર્યો છે કે લગ્નની બધી ખરીદી એક્સપેન્સિવ કરવાની છે. સાડીથી લઈને ચોલીથી લઈને મારા ચપ્પલ સુધી બધું જ મારે ડિઝાઇનર જોઈએ છે. અરે પણ આટલો બધો ખર્ચો શું કામ કરવો? તું જ વિચાર કર ને. આ રૂપિયા બચાવીશું તો આપણને જ કામ લાગશે ને. ખાલી ખોટો પૈસાનો ધુમાડો થઈ જશે અને પછી એ વસ્તુ બીજી વાર કામ પણ નહીં આવે. કોણે કયું કામ નહીં આવે? મારા શૂઝ હોય કે મારા કપડા હોય કે મારા ઘરેણા હોય, એ બધું વારંવાર રિપીટ થશે જ ને આદિત્ય. જો પ્લીઝ, હા, લગ્નની સીઝન હોય, આપણા લગ્ન પછી તમારા અને મારા કુટુંબમાં કેટલા લગ્ન આવશે, પછી તાત્કાલિક એક એક વસ્તુઓ જોડવા જવી એના કરતા બેટર કે આપણે પહેલા જ બધું લઈ લઈએ. હા, તો પછી અને મેં તો વિચાર્યું છે કે મને છે ને ડિઝાઇનર ચોલી જોઈએ છે લગ્નમાં પહેરવા માટે. અને મારી જ શું કામ, તમારી શેરવાની પણ આપણે ડિઝાઇનર જ લાવવાની છે. ભલે ને 1,00,000 1,50,000 ની આવે, આપણે ક્યાં વારે ઘડીએ લેવી હોય. 1,00,000 1,50,000? હા હા, મને ખબર જ હતી કે તમે ક્યારેય ના નહીં પાડો. આદિ, યુ આર સો સ્વીટ. સાચું, તમારી સાથે સગાઈ કરીને હું તો ધન્ય થઈ ગઈ છું. ધન્ય તો હું પણ થઈ ગયો છું. જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી જ મતલબ અઠવાડિયામાં આપણે 1-2 વાર તો મળતા જ હશું ને. 2 વાર જ મળીએ છીએ આપણે લોકો. જોયું ને, આપણે વધારે મળવું જોઈએ. જેમ મળીશું, જેમ વાતો કરીશું, એમ પ્રેમ વધશે ને આદિત્ય આપણો. હા હા, કેમ નહીં. જો બધા જોવે છે આપણને. હા તો શું થઈ ગયું? પતિ છો, થનાર પતિ છો મારા, હું કાંઈ પણ કરી શકું. કેમ નહીં, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે હવે હું વિચારતો હતો કે છોડ ને એ બધી વાત. હું શું કહું છું કે આપણે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. એટલે આવી રીતના બાર મતલબમાં તારે પણ સમજી ગઈ. જલ્દી લગ્ન કરવા છે એનો મતલબ કે મારી સાથે રહેવું છે ને. મને ખબર જ હતી કે તમે મારા વગર જાજો ટાઈમ નહીં રહી શકો. ના, ઠીક છે તો મારો કહેવાનો મતલબ કે આવી રીતના તારે ઘરેથી એકલા બહાર આવવું, ભાઈ બચારો એકલો, અને રહી વાત તો તમારે આપણે મતલબમાં પછી લગ્ન પછી બહાર જઈ શકીએ ને. એમ જઈ જ શકીએ ને. લગ્ન પછી શું કામ, આપણે તો અત્યારે પણ જઈ શકીએ. ચલો એક કામ કરીએ. એક મિનિટ. અત્યારે એટલે હજી તો આપણે
મતલબમાં આવ્યા છીએ ને બહારથી. હા તો આપણે ફરવા ગયા હતા ને મૂવી જોવા થોડી ગયા હતા. હવે આપણે મૂવી જોવા જઈશું. તમને ખબર છે હમણાં ગુજરાતી ફિલ્મ આવી છે બહુ મસ્ત, બધા જોઈને આવ્યા. બોલો હું એક જ. લેટ થઈ ગયું છે, તારે જવું જોઈએ ઘરે. ભાઈ રાહ જોતા હશે ને. ભાઈને ખબર છે કે હું તમારી સાથે છું, અને ભાઈએ તો કહ્યું જ છે કે આદિત્ય કુમાર સાથે હોય ને તો તું દુનિયાના બીજા છેડે જઈશ ને તો પણ મને કોઈ ચિંતા નથી. ચલો ત્યારે આપણે મૂવી જોવા જઈએ. ફટાફટ ટિકિટ બુક કરો. ટિકિટ પણ આદિત્ય ગૂગલ પે થી કરી નાખો ને, ફોન છે ને તમારી પાસે? હા પણ મારે થોડું કામ હતું. મેં વિચાર્યું હતું કે આપણે હવે. ઠીક છે, તમારે કામ છે ને, અત્યારે જવાનું છે? હા ઓકે, તો તમે તમારું કામ પતાવી લો, હું તમારી સાથે નાસ્તો કરું, બેસું, થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ, અને તમે કામ પતાવવા જશો ને તો હું આમાં આપણી ગાડીમાં બેસીશ, અને પછી ત્યાંથી ફ્રી થઈને આપણે બંને જશું મૂવી જોવા. અને હા, રહેવા દે, કામ નથી પતાવું. આપણે મૂવી જોવા માટે જઈએ. આદિત્ય યુ આર સો સ્વીટ. તમે મારા માટે કામ છોડી દીધું. થેન્ક યુ, આઈ લવ યુ. હા, આઈ લવ યુ ટુ. બેસ. ચલો. હું શું કહું છું, પછી આપણે ચલો ગાડીમાં વાત કરીશું. ફટાફટ ખોલો ને. તમે લોકો સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? આ રસોડું કેવી રીતે બનાવ્યું છે? જો આ રસોડામાં છે ને આપણે થોડો ફેરફાર કરાવી નાખીશું. તમને ખબર છે જેપનીઝ ટેકનોલોજીથી કેટલા મસ્ત રસોડા બની જાય છે. મારે કઈ વસ્તુ બહાર લેવા જ નહીં જવી પડે. મારી વાત સાંભળ, એ તારી તમારી વાત પછી સાંભળો. એક મિનિટ. આ વાસ્તુશાસ્ત્રથી બનાવેલું ઘર છે? હા, લાગતું નથી. રસોડું અહીંયા નહીં, રસોડું ખરેખર ત્યાં પહેલા ખૂણામાં હોવું જોઈએ. આપણે એક કામ કરીશું, આપણે આખું રસોડું ચેન્જ કરી નાખીએ તો? આપણા આવવાના દરવાજાની સામે ક્યારેય રસોડું હોય નહીં. અરે પણ દિવાલ તો આડી આવશે ને બા. પણ આ રસોડામાં અરે પણ એ રસોડું મને નહીં ગમે. લગ્ન પછી રહેવાનું કોને છે? મારે ને. રસોઈ કોને કરવાની છે? કામવાળીને. છતાં પણ રસોડું ત્યાં. હા? કામવાળી અમારા ઘરમાં ક્યારેય કામવાળી નહીં આવે. હું હાથે જ કરું છું બધું કામ. હા તો કઈ વાંધો નહીં, તમે કરજો, પણ રસોડું અહીંયાની જગ્યાએ ત્યાં જતું રહેશે. તો ફરક તને છે. શેને માટે લાવવાની છે? કામ તું નહીં કરે, રસોઈ તું નહીં કરે, તો બસ તું ખાલી આ ફેરફાર કરીશ. સાચી તો વાત છે, ખોટું શું છે એમાં? લગ્ન કરું છું શેના માટે? એશો આરામ કરવા માટે, જિંદગી જીવવા માટે, મારા પતિની સેવા કરવા માટે. તો ઘરના કામ હું શું કામ કરીશ? ઘરના કામ કામવાળી કરશે, અને જો તમને કામવાળી ન ગમતી હોય તો તમે કરી નાખજો. ધેટ્સ ઇટ. પણ મીરા, તને નથી લાગતું કે તું હા અમારા ઘરની અંદર બધું બરાબર જ છે? અત્યારે કોઈ ફેરફાર? તમને એવું લાગે છે આદિત્ય અત્યારની છોકરીઓને બધી ખબર પડતી હોય? 5 માણસ ઘરે આવે તો કેવું લાગે? રસોડું ખોટી જગ્યાએ બનાવેલું છે, અને રસોડામાં પણ કાંઈ ફેસિલિટીઝ તો છે નહીં. તમને ખબર છે મારા મામીના પગ નથી ચાલતા, મારા કાકી છે એના હાથ દુખે છે. અહીંયા આવીને ક્યારેય કઈ કામ કરવાનું થયું તો કેવી રીતે કરશે? આ તારા ઘરે અમે જોવા આવ્યા હતા ને તને, ત્યારે અમે જોયું તું તારું ઘર કેટલું વાસ્તુશાસ્ત્રથી છે, ક્યાં રસોડું હતું, ક્યાં મંદિર હતું, ક્યાં શું હતું, અમે જોયું તું. એના કરતા અમારું સારું. અરે બાપ, છોડો ને. અમે વિચારીશું. લગ્ન પછીનો પ્રશ્ન વિચારવાનું નથી ના, લગ્ન પહેલા જ કરવાનું ને. લગ્નમાં બધા મહેમાન આવશે તો જોશે નહીં. લગ્ન પછી આપણે આ કરવા બેસીશું. લગ્ન પછી તો આપણે બંને ફોરેનની ટ્રીપ કરવા જવાનું છે. મેં તો કેટલા ડ્રીમ્સ જોયા છે લગ્ન પછીના. ખરેખર આદિત્ય, હું બહુ ખુશ છું કે તમારા જેવા પતિ અને તમારા જેવા સાસુ મળ્યા છે મને. જો જલ્દીથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં જે પણ કાંઈ ફેરફાર કરવાના હોય ને એ બધું નક્કી કરી લો, અને મને ફોન કરજો. જરૂર પડે તો હું તમને દેખાડવા આવી જઈશ. બસ આજના માટે આટલું કાફી છે. સરસ, તમે ઇઝીલી સમજી ગયા ને. મારા માટે આનાથી સારી વાત કોઈ હોય જ ના શકે. કેટલા સમજદાર છો તમે લોકો તો. કોઈ જાતની બહેસ જ નહીં, આર્ગ્યુમેન્ટ જ નહીં. ગમે ત્યારે ગમે તે વાત કરીએ તો બસ હા હા. તું બોલવાનો મોકો આપે તો બોલે ને. એક મિનિટ. વિરામ ચિહ્નો વગર બોલે જ જાય છે, બોલે જ જાય છે તું. છોડો ને. કઈ કહી રહી છું બા? મને સાંભળી તો લો પહેલા. આ કાચ છે ને અહીંયાથી હટાવી દેજો. ખરેખર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સીડીની સામે આ કાચ સારો ન લાગે. અહીંયા આપણે દિવાલને ચણી નાખીશું, અથવા તો જગ્યાને પાછળ લઈ લેશું. ના, એ બધું તારા ઘરે ખર્ચે. અહીંયા આ બધું આમ જ રહેશે. કામ કરીએ ને આખો બંગલો જ પાડી દઈએ, અને પછી તું કેવી રીતના બનાવી નાખશું. વેરી અને ગુડ. એનો ભાઈ પૈસા આપશે, આપણે નહીં બનાવીએ. ભાઈ શું કામ આપશે? બંગલો તમારા લોકોનો છે ને, રહેવાનું તો આપણે બધાએ છે. આ વાત મને બહુ જ ગમે આદિત્ય. બંગલો પાડીને નવો બંગલો. સરસ. હવે હું ઘરે જાઉં છું, મારે બહુ મોડું થાય છે. હું છે ને બ્રાહ્મણને પૂછીને બધું કેવડાવી દઈશ કે નવેસરથી નવી વસ્તુઓ ક્યાં કરવાની છે, નવી જગ્યા ક્યાં બનાવવાની છે. ઓકે, ચલો ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડી મૂકવા નહીં આવું?
બહાર ઊભી છું, આવો તમે નિરાતે. હા, મારી વાત સાંભળ, આ અહીંયા લગ્ન કરીને વહુ થઈને આવવાની છે તો આપણા બંગલાની પથારી ફેરવવા આવવાની? બોલો બોલો અશોકભાઈ. હા, મારે થોડુંક કામ હતું. બોલો ને, શું કામ છે? હા, હા, તમારી પાસેથી જે પૈસા લીધા હતા ને ઓહો. એ પૈસા આપવા આવ્યો છું. અરે અશોકભાઈ, એમાં શું ઉતાવળ હતી? પણ કાંઈ વાંધો નહીં, તમે દેવા જ આવ્યા છો ને તો એક કામ કરો ને, ઘરે જાઓ ને, આ આદિના મમ્મી જોઈ લે ને કે આ તમે પાછા દઈ જાઓ છો, તમે જે વ્યવહાર કરો છો એ વ્યવસ્થિત ચોખ્ખો ને ચટ છે, તો પછી ઘરે ન બોલાવે? પણ વાત એમ છે કે અત્યારે મારી પાસે પૈસા નથી. આ તો ઘણો ટાઈમ થઈ ગયો એટલે મેં કીધું મળી તો લઉં. અને બીજી વાત કે આ જૂના પૈસા તો હું પાછા આપી જ દઈ, પણ મારે થોડાક નવા પૈસાની જરૂર છે. જૂના નવા પછી ઘરે બધા આપી દઈ. જો અશોકભાઈ, હા, એક તો તમે એવું કહો છો કે હું પૈસા દેવા આવ્યો અને પાછી વાત આખી તમે ફેરવી નહીં ગઈ. જો હવે તો હે ને, હવે તો મારી પાસે પૈસા નથી. એમાં જો હું તમારી સાથે સંબંધ રાખવા માટે હું તમને હેલ્પ કરું છું, એનો મતલબ એવો નથી કે મારે ત્યાં રૂપિયાની ખાણ છે કે જાળવા ઉપર પૈસા ખરે છે. મારી પાસે હવે પૈસા નથી. મહેરબાની કરીને સારું, આમાંય તે મારા કિસ્મત જ એવા છે. શું કરું? આ મારી બેનની હગાઈ આયા કરી છે તો કઈ નહીં, પણ હું કાંક એડજસ્ટ કરી લઈ બહારથી. પણ હા, શું કહું, મારે છે ને આ નવો ધંધો ચાલુ કર્યો હતો ને એમાં બહુ મોટી ખોટ ગઈ છે, સમજ્યા તમે? એટલે બાકી તો કઈ વાંધો નહીં, તમે નો આપો. અરે અશોકભાઈ, રોવા જેવા કાં થઈ ગયા યાર? ભરત માણા છો તમે યાર. મરદ હતો પણ આ માથે લેવું થઈ ગયું. આમ જો અશોકભાઈ, તમે આમ ઢીલા ના પડો, કારણ કે મારું દિલ છે ને બહુ કોમળ છે. હું કોઈને આમ રોતા જોઈ નથી શકતો. કેટલા પૈસા જોઈએ? આ વખતે મારે 1.5-2 લાખની જરૂર છે. 1.5-2 લાખ? લાખ રૂપિયા તો પડ્યો છે મારી. મારી વાત સાંભળો, રેવા જો, તમારથી નહીં થાય. આ મુસ્કાક કરે, અમે તે મારી બેન છે અને અત્યારે મજબૂર છું. અરે પણ અશોક, મારી વાત તો સાંભળ. હું કરું છું કઈક. હું એવો એક દુખિયારો ભાઈ છું ને કે ખબર નહીં. અરે હા, ભગવાને મારા કિસ્મત કેવા લખી નાખ્યા. અશોકભાઈ, હું છું ને, તમારથી થઈ જાય કઈક કરું. 2 લાખ? 1.5 લાખ કહેતા હતા તમે? નહીં, હું 1.5-2 લાખ બોલ્યો તો. વાત એમ છે ને, 1.90 ની જરૂર છે, સમજ્યા? એટલે એ કમેળિયા નો થાય ને એટલે. જો અશોકભાઈ, હા, તમારે જરૂર કેટલી છે એ મને ફાઇનલ કહી દો, બરોબર? તો મને ખબર પડે મને કઈક દઈ શું છે કે મારે ક્યાંથી એડજસ્ટ કરવું. તો 2.5 લાખ જેવું કરી દેજો. જો અશોકભાઈ, હા, તમે 2 લાખ કીધા એટલા હું આપી શકીશ. પછી 50,000 નું તમે તમારી રીતે વ્યવસ્થા કરી. 2 લાખ રૂપિયા હું આપી શકીશ. કાંઈ વાંધો નહીં. 50,000 તો થઈ જાય ને? હા, કે ઈ કરી દો? કરી જો તો વધારે સારું. પછી મારે તમારી પાસે કેટલાક માગવા એમ થાય, અરે સમજ્યા? અશોકભાઈ, મને દયા આવવા મળે. તમે આમ ઉદાસ ન થાઓ અને હિંમત ન હારો. કાંઈ નહીં, 2.5 લાખ નું 2 જણાને ફોન કરું છું હમણાં, થઈ જાય લગભગ. હા, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ના, હવે ખુશ થઈને જાઓ અને જરાય ચિંતા કરો માં. કાલ બપોર પછી સાંજ સુધીમાં હું તમને કરી દઉં. ભલે. અને ઘરે છે ને બહુ કઈ વાત નહીં કરતા હો. ઈ તો ઉપાધિ છે, એ વાત કરું તો હું નો હલવાઈ જાઉં. પણ તમે ચિંતા કરતા નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
હું એમ કહું છું, આ ઘર આપણે બનાવ્યું, વર્ષોથી રહીએ છીએ. અને ઓલી સગાઈ કરીને હજી તો આવી જ છે ઘર જોવા, ત્યાં તો આ કાચનું જોઈએ, રસોડું કંઈક હું જાપાનનું બનાવેલું જોઈએ, સીડી આમનો જોઈએ, રસોડું અહીંયા જોઈએ. અરે હું મંડાડીશ. ઓલા આપણા આદિએ હસતા હસતા એમ કીધું કે એક કામ કરીએ, આખો બંગલો જ તોડીને બનાવીએ. ત્યાં તો આમ રાજીના રેડ થઈ ગઈ, ઉછળવા માંડી. આપણો સમય જુદો હતો, આપણે આ બધું ફર્નિચર આપણા માટે યોગ્ય હતું. અત્યારનો સમય બદલાઈ ગયો છે, અત્યારના જમાના પ્રમાણે. શું થયું આદિ? અરે આ ફોન આવ્યો તો મને મીરાનો, એને કહ્યું કે એના ભાઈને એટેક આવ્યો છે. શું? એના ભાઈને એટેક આવ્યું? હા, હોસ્પિટલ લઈને જાય છે એવું એને કીધું છે. ખબર નહીં આગળ કહીશ તો તમે લોકો શું વિચારશો? અરે આપણે ખબર કાઢી આવશું, બીજું હા, ખબર કાઢવા જશું ને આપણે, જઈએ. પપ્પા ખાલી ખબર કાઢવાની વાત નથી, સમજો તમે કે તો શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે, તમને સ્પષ્ટ જણાવીશ. અરે જરૂર હોય ને તો 500,000 રૂપિયા આપી હા, આવશું. થોડા ઘણા પૈસા લેતો જા. થોડા ઘણા 500,000 તો કહું છું. જરૂર તો છે જ એમને, માંગણી પણ કરી છે. કેટલી? બોલ ને. 500,000, 2,000, 2,000 સુધી આપણે આપી દેવા. ચાલ 50 લાખ. 50 લાખ? અરે અરે તું તારી તબિયતનું ધ્યાન રાખ. શું થયું તને? 50 લાખ. અરે તું આવું બધું વિચારમાં, એ લોકો તો ભલે ને માગે, પણ મને ફોનમાં પણ આવું થયું હતું. અરે હવે આ તારી બા ને જો તબિયત, તું આવું ખરાબ તમે વિચાર, ચિંતા નહીં કરો. તું ચિંતા કરમાં. અને જુઓ, એને માગ્યા છે, આપણે આપી તો નથી દીધા. હા પપ્પા હા, સાચું કહું તો આ લોકોની માંગણીઓ વધતી જાય છે. તમને લાગે છે કે હા સંબંધ એક કહેવાય ને કે પરિવારને જોડતો સંબંધ છે, લગ્ન થવા, એક પતિ પત્નીનું જોડકું બનવું, નવી શરૂઆત કરવી, આ શરૂઆતનો કોઈ મતલબ જ નથી બનતો. જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી માંગણીઓ સિવાય બીજું કઈ નથી મળ્યું. મને તો એ ખબર નથી પડતી, ઓલી અહીંયા જોઈ શું ગઈ છે? તમે વિચાર તો કરો કે હજુ એને મૂકીને આપ્યો, હજી હું ઘરે પહોંચું ત્યાં એનો ફોન આવી ગયો કે મારા ભાઈને એટેક આવી ગયો છે. અરે આવું કેવી રીતના બની શકે? આ તારી બા ને તું સંભાળ. હવે તમે ખોટા વિચાર બંધ કરો અને એક કામ કરીએ આપણે. ચાલો આપણે ત્યાં, અને આજ તો ફેસલો જ કરીને આવશું. 50 લાખ એના માટે માગ્યા નહીં પૂછો. હા, આપણે ત્યાં જાણી તો ખરા એ શું કહેવા માંગે છે. આને કીધું હશે શેના? ઓપરેશન માટે. ઓપરેશન? અને ઓપરેશન બહુ જલ્દી કરાવવું પડશે. તમે વિચાર કરી લો પપ્પા. જો બેટા, એ બધી વાતને છોડ ને તું. અત્યારે આપણે એ બીમાર છે ને, આપણે એની ખબર કાઢવા જવું જોઈએ. એ બધી પછીની વાત પછી. ચાલો, તારાથી અવાજ છે? હા. બેન શું કરે છે આ? ડરી ગયું તો. તું ન્યા હું જોતી હતી, હું વિચાર કરશો? હે ભગવાન, હા ત્યાં કઈ જોતી નહોતી, તો વિચાર કરતી હતી કે આ લોકો બહુ કંજૂસ છે ભાઈ. તને એવું નથી લાગતું કે આ લોકો ક્યારે એના ખિસ્સા ખાલી નહીં કરે? બેન, ખિસ્સા ખાલી કરશે, તું જરી કઈ ચિંતા કરમાં. શું ચિંતા કરમાં? એમના ઘરમાં કેટલું બધું ભર્યું છે, સારા એવા સોફા, સારું ટીવી, સારું ફ્રીજ, અને એક આપણું ઘર છે. કોઈ વાતે સારું થતું જ નથી ને. જો હું તને સાચું કહી રહી છું, મને લાગતું નથી કે ત્યાંથી પૈસા નીકળે. અરે નીકળ છે, તું કેમ સમજતી નથી? હે? અચ્છા, હા. કેવી રીતે નીકળશે? લગ્ન. કોના લગ્ન? અરે તારા લગ્ન. એ લગ્નની તારીખ લેવા તો આવશે ને, તો એ લાંબા કરી દેવાના છે. એ લગ્નની તારીખ લેવા આવશે, લાંબા કરી દેવા છે. વાત અને મુદ્દો પૈસાનો છે, એમાં ક્યાં લાંબા થવાના? અરે બેન, તું હામું તો જો મારી. અશોકભાઈ, શું થયું અશોકભાઈ તમને? અશોકભાઈ, હું પાણી લઈને આવું છું. નહીં. અરે તું હજી સમજી નહીં. હે? અરે તારા ભાઈને એટેક આવ્યો છે, તું
કુમારને જલ્દી ફોન કર. અચ્છા બહુ દુખે છે. હવે સમજી. ડરાવો નહીં હા મને અટેક આવી જશે. ઠીક છે તો પછી અટેક આવ્યો છે, હા. બહુ બીમાર છો તો કુમારને ફોન તો કરવો પડશે ને. હા. આપણે પૈસાની જરૂર પડશે હા દવાખાના માટે. ભાઈ, અને તને ખબર છે ને એટેક આવે તો કેટલો ખર્ચો થાય કઈ નક્કી જ ન હોય. અટેક હા પણ એટલે તો હા છો ને બોલવામાં ફેર પડી ગયો. વેરી ગુડ, હા. ગુડ એક્ટિંગ. ફોન લઈને આવું. હા હા કન્ટિન્યુ કરો એટલે આવડી જશે થોડી વારમાં. હા આ બાજુ દુખતું હોય કે આ બાજુ કોને ખબર છે. હું વચ્ચે રાખું આમ. ભાઈ તમે કહેતા હતા ને કે તારા સસરાવાળાને બોલાવ. આ લોકો બધા આવી ગયા છે. હવે તમને સારું થઈ જશે. હા હા અશોકભાઈ, શું થાય છે? દુખે છે બસ. પણ ડોક્ટરે આ ઓપરેશન નું કેવી રીતના કહી દીધું હા. એને? એને તપાસ કરી હમ અને કહી દીધું તમારી 4 નળી બ્લોક છે. હા સારે સાર નાળી બ્લોક હોય ને તો માણા આટલું જીવે જ નહીં. ભૂલ થઈ ગઈ મારી 3. ત્રણ બ્લોક છે, ચોથી બ્લોક થવાની તૈયારી છે. હા અને બસ હવે તો મારી એક જ ઈચ્છા છે. બોલો બોલો. મારી બેનના જલ્દી લગ્ન કરાવી દઉં. એટલે ઓપરેશન ભાઈનું નહીં. ઓપરેશન પણ તો કરાવવું પડશે ને. અરે ઓપરેશન ની નથી ઉતાવળ બહુ. બસ પછી હું જીવું કે મરું. અરે અશોકભાઈ, મારી બેન ને હું વિદાય કરી દઉં. થઈ જાય. તમારા બેનના લગ્ન થઈ જશે. તમે શું કામ ઉપાધિ કરો છો? આ તમારી તકલીફ છે ને એ અમારાથી નથી જોવાતી. પણ ખર્ચો એટલો કીધો છો. થઈ રહે, હવ હારાવાના થઈ રહે. ભાઈ તમારું ઓપરેશન નહીં થાય ને ત્યાં સુધી હું લગન પણ નહીં કરું. અરે બેન પણ તારા લગ્ન થઈ જાય ને. પેલા ઓપરેશન જો તમે ચિંતા ન કરો. ભાઈ એટલા માટે ચિંતા કરે છે કે અમારા ઘરમાં પૈસા નથી એટલે ક્યારના ના પાડે છે કે ઓપરેશન નથી કરાવવું. પણ તમે જ વિચાર કરો ને બા, મારા ભાઈ જ આ દુનિયામાં નહીં હોય તો મારે આ દુનિયામાં શું કામ છે? જો તમે ઓપરેશન ની હા પાડો ને તો જ આગળ વાત થશે. બસ એ સાંભળો તો ખરા, હા. તારા લગ્ન થઈ જાય ને બસ તરત એનું ઓપરેશન કરાવી નાખશું. ભાઈ જો તમને તકલીફ થઈ રહી છે તો હા. તમારે દવાખાને એડમિટ હા. થઈ જવાની જરૂર હતી. હા. આમ ઘરે આવવાની જરૂર નહોતી. હા પણ ઓપરેશન તાત્કાલિક કરવાનું કીધું પણ મેં કીધું પેલા લગ્ન થઈ જાય ને એટલે ઉપાધિ નહીં પછી. થઈ જાય. તમે ચિંતા કરો માં, બરોબર? તમે કીધું ને એ પ્રમાણે થઈ જાય. પછી તમે હારે આવશો ને હા હું આયરે આવીશ. તમે તાર હું કેમ ચિંતા કરો છો? બેન. આ તો ભગવાન નું રૂપ હોય ને અરે એવું લાગે છે. અરે ના એવું કઈ નથી. ઓપરેશન નું તમે માથે લ્યો છો ને. હા થઈ જાય, હવ હારાવાના થઈ જાય. તમે અત્યારે ખાલી લગ્નની ચિંતા કરો. તમારી લગ્નની ઈચ્છા છે ને હા. અમે ધામધૂમથી કરાવી દઈએ. તો જોવો હા. મારા ઘણા સપના હતા પણ મારથી છે ને બહુ બોલાય નહીં. બેન તું બોલ. હા તમને મજા નથી ને તો તમે નહીં બોલો. મને બધી ખબર છે. તમારા બધા સપનાઓ વીણીને હું કહી દઈશ. હા. જો બાપુજી, નાના મોઢે મોટી વાત છે પણ મારા ભાઈનું એક સપનું હતું કે મારા લગ્ન થાય ને તો મને જાજુ નહીં ને તો 30 તોલા સોનું તો ચડવું જ જોઈએ લગ્નમાં. હા. સીધી વાત છે ને આદિત્ય. કુટુંબ પરિવારમાં બધા પાસે સોનું હોય ને મારી પાસે ન હોય તો કેવું લાગે? બીજી વાત એ છે, આપણે વાત થઈ હતી ને કે કપડાં તો ડિઝાઇનર જ પહેરવાનું. જો અત્યાર સુધી તો નબળું જીવન જીવી જ લીધું છે. હવે લગ્ન પછી પણ સારું જીવન જીવવા ન મળે તો લગ્નનો ફાયદો શું? અને દુકાન. હા, અને મારા ભાઈને જો હવે તો તબિયત ખરાબ રહી છે. આ પ્લાન નહોતો, મારો મતલબ છે ભાઈનું સપનું નહોતું પણ હવે અમે એડ કર્યું છે કારણ કે ભાઈ બીમાર રહે છે. કાલ સવારે ભાઈથી કામ થયું ના થયું, નોકરી થઈ ના થઈ, પોતાની એક નાની એવી દુકાન હોય તો ભાઈ ત્યાં બેસીને કાંઈ પણ નાનો મોટો બિઝનેસ કરી શકે ને. હા તો પાનનો ગલ્લો કરાવી દેવાય ને. આપણે નાની દુકાન તો જોશે ને. હા અને ઓલું ફિક્સ ઓલું. અને હા, એ તો હું કહેતા ભૂલી જ ગઈ હતી ભાઈ, આ તમારા સપનાઓ છે ને બહુ નાના છે એટલે મને ભૂલાઈ જાય છે. જો હવે ભાઈની તબિયત ખરાબ રહેશે, મમ્મી પપ્પા મારે છે નહીં એટલે તમારે મારા માટે થોડા પૈસા મૂકવા પડશે. કાલ સવારે ભરોસો શું કે આપણી વચ્ચે કઈ સંબંધો બગડ્યા ને તમે મને કાઢી મૂકી તો? 5,000 મૂકી દેવું. 5,000? 5 લાખ? 5 લાખની વાત છે. ચલો 5 લાખ નહીં તો 3 લાખ પણ તમે મારા નામે ફિક્સ ડિપોઝિટ રાખો ને. બસ ચાલો. અરે પણ અરે પણ ક્યાં જાવ છો? ક્યાં જાવ છો બાપુજી? ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? તો શું કરવાનું? એનું શું કરવાનું? અમે અમારી શરતો કહી દીધી છે. હું માનું છું કે એક રાતમાં બધું ના થાય.
હું તમને 2 મહિનાનો સમય આપીશ ને ભાઈનું ઓપરેશન થઈ જાય એ ઠીક થઈ જાય પછી અને જો. ફિક્સમાં તમ તાર 5,000 ઓછા મૂકજો 3 લાખમાં 5,000 ઓછા. બાપુજી મને લાગે છે કે તમારે હવે વાતની ચોખવટ કરવી પડશે. કરું છું. જો મીરા બેટા, અશોક, હા તમારે આ લગ્ન ન કરવો હોય ને તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દો ને. તો તમે અમને આમ ઇમોશનલ બ્લેકમેલ શા માટે કરો છો? બ્લેકમેલ? આમાં બ્લેકમેલ ની ક્યાં વાત આવી? જો મારા લગ્ન આદિત્ય સાથે જ થશે, હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. અને પ્લીઝ જો અશોકભાઈ, હા આટલી લાલચ છે ને એ સારી નથી હોતી. તમારે ક્યાં ટાઈમ છે? મીઠા ઝાડના મૂળિયા નો ખોદી નખાય એમ કહું છું હું તમને. એના ફળ ખવાય, હા, જેટલા આપે ને એટલા. અને જિંદગીમાં સંતોષ નામની કોઈ ચીજ છે તમારી પાસે? હા, અમે તમને તમારા ખબર અંતર પૂછવા નહોતા આવ્યા, એક વાત કહેવા માટે જ આવ્યા હતા. એ વાત એ છે કે અમે આ સગાઈ તોડીએ છીએ. અમારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. હા, આ સગાઈ ફોક કરીએ છીએ. અને રહી વાત તમારી આ ડિમાન્ડની, તમારા માટે આ બધી ડિમાન્ડ પૂરી કરી શકે ને એના માટે એક ન્યૂઝપેપરની અંદર એડ આપી દેજો, જેથી કરીને આ તમારું ઓપરેશન કરાવી આપે, તમારી જે કંઈ પણ સપનાઓ જરૂરિયાતો છે ને એ લોકો પૂરી કરી શકે ને એવો છોકરો તમને જોવા માટે આવશે ને એ તમારી સાથે લગ્ન કરશે. ઠીક છે આદિત્ય? એવું શું? પાપા આદિત્ય બાપુજી, બા તમે તો સમજાવો. લાલચુ લોકો સાલા. હા તો પ્લાન, હાસીને દુખવા મળ્યું. વચન દુખવા માંડ્યું. અશોકભાઈ, બુદ્ધિ વગરનો છે તું. માંડ કરીને લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી તો મોઢું ધોવા ગયો. મેં કીધું કે આમાં હા પાડશે એટલે. એ ભગવાન, દુકાન તારે શું કરવી હતી? હા, દુકાનમાંથી પૈસા મળે ને એટલે. દુકાનમાંથી પૈસા મળે, ભીખ માંગવાના વારા આવ્યા છે. જો ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, હવે છે ને કામે તું કરીશ, ઘરના કામે તું કરીશ અને પૈસાની બધી જવાબદારી તારી. ચાલ નીકળ. અરે પણ હવે શું કરવું? બીજી હગાઈ ગોતવી પડશે હવે.